માટે સાંભળીએ છીએ કે મને પુણ્ય મળે. તેથી પુષ્પદંત મહારાજે કહ્યું, હું તમારો મહિમા એટલા માટે ગાઉં છું કે મને પુણ્ય મળે, મારું મંગલ થાય. પોતાનો સ્વાર્થ ખુલ્લો કર્યો છે, મારું સર્વ રીતે મંગલ થાય ભગવાન, એટલા માટે મારી વાણી આપનો મહિમા ગાય છે. મમ વાણી ગુણ કથન પુણ્ય ભવતન પુનામિતર્થેસ્મિન પુરમથન બુદ્ધિર્વ્યવસિતા પુરમથન બુદ્ધિર્વ્યવસિતા. ભગવાન મહાદેવનું નામ છે પુરમથન. હે પુરમથન, મારી બુદ્ધિને તમારા ચરણોમાં વ્યવસ્થિત સમર્પિત કરીને હું તમારો મહિમા ગાઉં છું. મારી બુદ્ધિ કોઈ જગ્યાએ ભટકી રહી છે, લટકી રહી છે, દૂષિત થયેલી છે નહીં. સંપૂર્ણ મારા જીવનની સર્વ ચેતનાઓ તમને સમર્પિત કરી, મારી બુદ્ધિને સંપૂર્ણ તમને સમર્પિત કરીને તમારો મહિમા ગાઉં છું. મારી બુદ્ધિને વ્યવસ્થિત મેં તમને સમર્પિત કરી છે. હે પુરમથન, ભગવાન શિવજીએ 3 પુરોનું દહન કર્યું. કાર્તિક સોમે તારકાસુરનો અંત કર્યો અને દેવતાઓના સેનાપતિ બન્યા. જ્યારથી મહાદેવના મોટા પુત્ર ભગવાન કાર્તિકે દેવતાઓના સેનાપતિ બને છે, ત્યારથી દેવતાઓનો પરાજય નથી થયો. દેવતાઓ હંમેશા દરેક ક્ષેત્રમાં વિજય રહ્યા છે. તેથી કથામાં ઘણીવાર કહ્યું છે કે જ્યારે મહાદેવનું દર્શન કરવા જાઓ ત્યારે ભગવાન કાર્તિકેયને ભૂલ્યા વગર યાદ કરવા. આપણે ઘણીવાર ભૂલી જતા હોઈએ. ગણેશ ભગવાનને તો પ્રણામ કરી લેતા હોય છે, હનુમાનજીને પ્રણામ કરી લેતા હોય, માતા પાર્વતીને પ્રણામ કરતા હોય, કુર્મદેવને, નંદી મહારાજને પ્રણામ કરતા હોય, પણ ભગવાન કાર્તિકેયને ઘણીવાર વિસરી જતા હોય છે આપણે. તો જે મનુષ્ય ભગવાન મહાદેવના સન્મુખ કાર્તિક સ્વામીને યાદ કરે છે તેને દરેક ક્ષેત્રોમાં વિજયની પ્રાપ્તિ થાય છે. કારણ કે કાર્તિક સ્વામી કોઈ દિવસ પરાજય નથી થયા. જેમની તપસ્થલી શૈલ પહાડ છે, જે કૃષ્ણા નદીના તટ ઉપર બેસીને જેમને તપ કર્યું છે, હિરણાકશિપુએ પણ ત્યાં તપ કર્યું, 5 પાંડવોએ પણ ત્યાં તપ કર્યું. જ્યાં આપણા જ્યોતિર્લિંગ છે, બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવ છે. ભંગોરંબા દેવી સુંદર શક્તિપીઠ ત્યાં છે. ભગવાન રામની તપસ્થલી ત્યાં છે. ત્યાં સ્તંભેશ્વર મહાદેવ છે, કુમારેશ્વર મહાદેવ છે, સુરેશ્વર મહાદેવ છે, શિખરેશ્વર મહાદેવ વિરાજે શૈલ પહાડ પર. તમે જો તો ખરા કેટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. કતાર ગામમાં કતારેશ્વર મહાદેવ વિરાજે, તમારા સુરતની અંદર ગજેશ્વર મહાદેવ વિરાજે છે. પ્રાચીન તાપી મૈયાના તટ ઉપર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, જે સિદ્ધિને બુદ્ધિ આપનારા છે, જે સર્વ રીતે આપણું મંગલ કરનારા છે. એવા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપે સૂર્યપુત્રી તાપીના તટ ઉપર અદ્ભુત લિંગો છે, જેનું તાપી પુરાણમાં વિસ્તૃત વર્ણન છે. એવા ભગવાન મહાદેવ છે. ગંગાનું સ્નાન કરવાથી માણસનું કલ્યાણ થાય છે. યમુનાનું પાન કરવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે. માતા નર્મદાનું દર્શન કરવા માત્રથી માણસનું કલ્યાણ થાય, પણ તાપી મૈયાને યાદ કરવા માત્રથી મનુષ્યનું સર્વમંગલ થાય. એવા તાપીના તટ ઉપર નિવાસ કરનારી આ સુરતની નગરી, પ્રગતિશીલ, પ્રભાવશાળી, સૌને આકર્ષિત કરનારી નગરી, સૂર્યનારાયણની કૃપા પાત્ર નગરી, સૂર્યનગરી. અને આ નગરના મધ્ય બેસીને આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ. તો કાર્તિક સ્વામી તારકાસુરનો અંત કર્યો. એના 3 દીકરાઓ બચી ગયા હતા. તારકાસુરનો 3 પુત્રો, તારક, વિદ્યુમાલી અને કમલાક્ષ. આ 3 પુત્રો એટલા બળવાન હતા કે બ્રહ્માજીનું તપ કરી અને બ્રહ્માજીને કહ્યું કે તમે અમારા માટે 3 નગરો એવા બનાવો કે આકાશમાં રહી શકીએ અમે. કેવી ટેકનોલોજી છે, તમે વિચાર તો કરો. અત્યારનું વિજ્ઞાન વિચાર કર્યું છે કે આકાશનો માણસ કઈ રીતે જીવી શકે અને કઈ રીતે રહી શકે તેની યોજના બનાવી. આ યોજના પહેલેથી આપણા શાસ્ત્રોમાં હતી કે આકાશમાં 3 નગરો એવા ધાતુના બનાવ્યા કે 3 નગરોમાં 3 અસુરો રહેતા હતા અને 3 અસુરોને મહાદેવ જ મારી શકે. મહાદેવ વગેરે કોઈ તેનું મૃત્યુ ન કરી શકે. અને પછી તો મહાદેવની ભક્તિથી વંચિત બને છે અને સ્વયં મહાદેવજી
ત્રણ પૂરોને બાળીને ભસ્મ કરે છે. અને દેવતાઓએ તેમને કહ્યું પૂર્વમથન આપનું નામ રહેશે, ત્રિપુરારી આપનું નામ રહેશે. ભગવાન શિવજીના એક નામ પાછળ એક કથાઓ જોડાયેલી હોય છે. આવા ભગવાન મહાદેવ છે. તો અસિદ્ધ ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. કોણ સમજી શકે, કોણ સમજાવી શકે, કોણ કહી શકે? અસિદ્ધ ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. પુષ્પદંત કહે છે 7 સમુદ્રોની શાય બનાવવામાં આવે તો પણ કોણ મહિમા લખી શકે? માતા સરસ્વતી દિવસ રાત્રિ લખે, કલ્પવૃક્ષની ડાળી બનાવે ને તેની કલમ બનાવે, અને મહાદેવ તમારા ગુણગાન લખ્યા કરે તો પણ લખી ન શકાય. એવા મહાદેવ તમારા ગુણગાન છે. આ પુષ્પદંતનો પ્રસાદ છે. અસિદ્ધ ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર્ષાખર લેખની પાત્ર. મૂળ એટલે પૃથ્વી. લિખયતિ ગૃહીત્વા શારદા સર્વકાલમ. તો પણ લખી ન શકાય. તદપિ તવ ગુણાનાં નિષ્પારં નયાતિ. નિષ્પારં નયાતિ. ભગવાન વ્યાસજી કહે ન તવે તદ વર્ણ્યામહે. હું તમારો મહિમા ગાવા માટે સમર્થ નથી. આવું ભગવાન મહર્ષિ વ્યાસજી બોલ્યા છે. પણ ભગવાન શિવ અને પાર્વતીને પ્રણામ કર્યા છે. જગત પિતર શંભુ જગત માતરમ શિવા. કાક આપણા સૌના માતા પિતા ભગવાન શિવ અને પાર્વતી છે. માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. માતા ચ પાર્વતી દેવી આપણા સૌની માં. અને શિવ મહાપુરાણમાં એ પણ કહ્યું છે કે જેને પોતાની કુળદેવીની ખબર ન હોય એ મા પાર્વતીને પોતાની કુળદેવી તરીકે સ્વીકારી શકે છે. જેમને પોતાના ઈષ્ટદેવની ખબર ન હોય એ મહાદેવને પોતાના ઈષ્ટદેવ તરીકે સ્વીકારી શકે છે. આપણા સૌના એક કુલદેવતા હોય. આપણા આચાર્ય દેવ પૂજા કરે ને ત્યારે યાર તમારા કુલદેવતાને યાદ કરો, તમારી કુલદેવીને યાદ કરો, પણ ખબર હોય તો યાદ કરો ને તમારા ગોત્રને યાદ કરો. આ બધું જ આપણી પરંપરામાં જોડાયેલું હોય છે. તો જેને પોતાની કુળદેવીની ખબર ન હોય એની કુળદેવી મા ઉમૈયા, જેને પોતાના ઈષ્ટદેવની ખબર ન હોય એમના ઈષ્ટદેવ મહાદેવ. અને આખા જગતના મા બાપ છે. એટલા માટે કહ્યું છે માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર. જેટલા મહાદેવના ભક્તો છે, અમારા બાંધવ છે, અમારો પરિવાર છે, અમારા સખા છે, અમારા મિત્ર છે. કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો, કોઈ પણ દેશનો, કોઈ પણ વેશનો, કોઈ પણ મનુષ્ય જે મહાદેવનો ભક્ત છે એ અમારો પરિવાર છે, અમારા કુટુંબનો એક સભ્ય છે. તેથી કહ્યું બાંધવાહમ શિવ ભક્તા. જેટલા મહાદેવના ભક્તો અમારા બાંધવ છે, અમારા બંધુ છે, અમારા ભાઈ છે. સ્વદેશો ભુવનમ ત્રયમ સ્વદેશો ભુવનમ ત્રયમ. હે મહાદેવ, પ્રણામ કરું છું. હે મા ભવાની, હું પગે લાગુ છું. આપના પુત્રને હું કેવી રીતે ભૂલી શકું? તત પુત્ર છે ગણાધીશમ. અમારા આચાર્ય બ્રાહ્મણો ભગવાનની પૂજાનો પ્રારંભ કરે ને એ પહેલાં ભગવાન ગણેશને યાદ કરે. ગણેશ વગર કોઈ પૂજાનો પ્રારંભ ન થાય. અને મને કહેતા ઘણું દુઃખ થાય, મારે કહેવું ન જોઈએ, પણ વર્તમાનમાં ઘણી બધી વિચારધારાઓ એવી છે કે જેને ગણેશનું પણ સ્થાન છોડાવી દીધું છે. પોતાના અનુયાયીઓને ગણેશજીની પૂજા પણ છોડાવી દીધી છે. આવી અનેક વિચારધારાઓ અત્યારે જે સનાતનને નુકસાન કરનારી છે. આપણા સનાતનને ડેમેજ કરનારા બહારના લોકો તો બહુ છે, પણ અંદરના ઓછા નથી. આ બધા જ આપણી સાથે રહીને આપણું જ અહિત કરનારા છે. તો ગણેશ વગર કોઈ પૂજાનો પ્રારંભ નહીં.
ભગવાન ગણેશને ભૂલવા નહીં, ઘરમાં ભગવાન ગણેશની પૂજા રાખવી. ભલે કોઈ વિચારધારાવાળા તમને એમ કે આપણે ગણેશની જરૂર નથી, આપણે શંકર ભગવાનની જરૂર નથી, આપણે માતાજીની જરૂર નથી, તેને કહીજો અમારે તારી જરૂર નથી. અરે ગણેશ તો અમારી પરંપરા છે. અમારા નાના મોટા પ્રસંગોમાં ગણેશજી અમારે પહેલા હોય છે, જે વિઘ્નોને દૂર કરનારા છે અને જીવન મંગલમય કરનારા છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય. જેટલા દેવતાઓ છે બધા જ દેવતાઓને વહાલા એ ગણેશ ભગવાન છે. દરેક વરદાનો આપવામાં સામર્થ્ય ધરાવે છે. દુનિયાનું કોઈ વરદાન એવું નથી કે ભગવાન ગણેશજીને આપી શકે. અને બહુ હૃદયથી કહું છું, સવારમાં આંખ ખુલે એટલે ભગવાન ગણેશને યાદ કરો. હંમેશા આપણો દિવસ નિર્વિઘ્ન પૂર્ણ થાય, કોઈ કલેશ ન થાય, કોઈ જગ્યાએ માનસિક સંતાપ ના ઉદ્ભવે. અને ગણેશ ભગવાનને યાદ કરીને જ અને ગણેશ ભગવાનનું નામ લઈને ગણેશ ભગવાનને પ્રણામ કરીને જ ઘર છોડાય. વિઘ્ન હરનારા છે અને આપણું મંગલ કરનારા ભગવાન, તેથી ગણેશને છોડવાની ભાઈ. ભગવાન મહાદેવ ખૂબ રાજી થાય ગણેશ ભગવાનની પૂજા કરવાથી. અને આપણા સૌના ઘરમાં ભગવાન ગણેશ તો હોય જ. અમારે બારડોલી વિસ્તારમાં એક ગામ છે, ગામનું નામ નહીં આપું તમને હું. એ ગામમાં ઘણા વર્ષો પહેલાં હું કથા કરવા ગયો હતો. ભક્તા સમાજ ગામની અંદર રામ કબીર એક સમાજ છે. આપણા સૌરાષ્ટ્રમાં એ બધા નથી, આ દક્ષિણ ગુજરાતનો સમાજ છે રામ કબીર ભક્તા સમાજ. અને દરેક વર્ણના લોકો એ ગામમાં રહે. અને 35 ખોરડાનું ગામ. અને એનારે આવેલા તેમને કથાનું આયોજન કરેલું. એટલે કથાના 5મા 6 દિવસે મને કહ્યું કે આપણે ગામમાં એક ભક્તિ ફેરી કરવી છે. મેં કીધું ચાલો જઈએ આપણે. તો એક ઘરે ગયો. હવે કોઈના ઘરે જાય એટલે પહેલી મુલાકાત તો તેના મંદિરની હોય. નાનકડું મંદિર ઘરમાં હોય, દેવસ્થાન હોય, તેમાં પગે લાગીએ, દીવો કરી દઈએ આપણે, અને 2-3 થોડાક મંત્રો બોલીએ એટલે સારું લાગે આપણને. એટલે એક ઘરે ગયો તો ગણપતિ નહીં, બીજા ઘરે ગણપતિ નહીં, ત્રીજા ઘરે ગણપતિ નહીં. પછી મેં ગામના સરપંચ સાહેબને પૂછ્યું કે તમારા ગામની અંદર ઘરમાં ગણેશ કેમ નહીં? તો કે અમારા ગામની સંપ્રદાય છે એટલે બધાને ના પાડે છે, ઘરમાં ગણેશને રાખવાની જરૂર નથી. અમારા બધાના ઘરમાં ગણેશ ભગવાન હતા પણ અમે તાપીમાં પધરાવી દીધા છે. મેં કીધું આવો સંપ્રદાય? પછી તત્કાલ ગામને એક મિટિંગ બોલાવીને નિર્ણય લેવાનો મેં સમજાવ્યું કે ગણેશ આપણી સંસ્કૃતિ છે, ગણેશ આપણા સંસ્કાર છે, ગણેશ ભગવાન આપણી પરંપરા છે. નાના મોટા પ્રસંગોમાં પહેલાં ગણેશ ભગવાનને આપણે યાદ કરીએ અને ગણેશને ન રાખ્યું તો પછી આ બાજુના એક શહેરમાંથી 35 જેટલા ગણેશ મગાવ્યા અને બધાને ઘરે ગણેશ મૂક્યા. અને પછી મેં ગામના 5 માણસોને જવાબદારી સોંપી કે તમારા ગામના સંપ્રદાયના ધર્મગુરુ જ્યારે આવે અને કહે કે ગણેશ ભગવાનને અહીંથી દૂર કરજો, તો ગણેશ દૂર કરો એ પહેલાં તમારા ધર્મગુરુ સાથે મને થોડીક વાત કરાવજો. એટલે આજે લગભગ 10 વર્ષથી હજી ફોન નથી આવ્યો. એટલે મને એમ લાગે છે ગણેશ ભગવાન સલામત હશે એના ગામની અંદર. અરે દીકરાના લગ્ન થાય આપણું સર્વ મંગલ કરનારા ભગવાન ગણેશ. આ વ્યાસ ભગવાન શિવ મહાપડ ગ્રંથનો પ્રારંભ કરે, એના બાપનો મહિમા ગાવાના છે તો દીકરાને ભૂલ્યા નથી. તો એ ગણેશજીને પ્રણામ કર્યા છે. ગણેશ ભગવાન હું તમને પ્રણામ કરું છું. રોજ બોલીએ છીએ આપણે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિકાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય. હાથીને એક શબ્દમાં નાગ પણ કહેવામાં આવે.
હાથીનું મસ્તક ધારણ કરેલા. ઘણા સમજે ને કે નાગનું મસ્તક ધારણ કરનારા એટલે હાથીનું મસ્તક ધારણ કરનારા એવા ભગવાન ગણેશ અમે પગે લાગીએ છીએ. ગૌરી સુતાય ગણનાથ નમો નમઃ. ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. હે ભગવાન ગણેશ, હું પ્રણામ કરું છું. મારા યુવાન ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના, જો થઈ શકે તો, આ તો ખાલી કહું છું, જો બની શકે તો રોજ ગણેશ સ્તોત્રનો પાઠ કરવો. ભગવાન દ્વાદશ ગણેશ પ્રણમ્યામ શીર્ષાદેવ ગૌરી પુત્રમ વિનાયકમ તે શરૂ કરીને રોજ ગણેશ સ્તોત્ર અને રોજ 12 જ્યોતિર્લિંગના સ્તોત્રનો પાઠ કરવો. 12 ભગવાન શિવ, 12 જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગ અને 12 ભગવાન ગણેશ. જો કોઈ રોજ પાઠ કરે છે, વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાંથી લભતે પુત્રાન, મોક્ષાંથી લભતે ગતિમ. જપેદ ગણપતિ સ્તોત્ર. પ્રણમ્યામ શીર્ષા દેવ ગૌરી પુત્ર. પ્રણમ્યં શીર્ષા દેવ. કેટલો સુંદર સ્તોત્ર છે. ગૌરી પુત્ર વિનાયકમ. ગૌરી પુત્રં વિનાયકં. કોઈ પણ જગ્યાથી મેળવી લેજો. થોડા દિવસ તમે જોઈને બોલજો, એટલે થોડા દિવસો પછી તમને કંઠસ્થ થઈ જશે. આ રોજ બોલવા દો. કોઈ કામના અધૂરી ન રહે. બધી જ કામનાને પૂર્ણ કરનારો 12 ગણેશ સ્તોત્ર છે. નારદ પુરાણે એ સ્તોત્ર. પ્રણામ કરું છું. પ્રણમ્ય એટલે પ્રણામ કરવા, તેને વંદન કરવું, પગે લાગવું. ભગવાન ગણેશ, હું પ્રણામ કરું છું. પ્રણમ્યં શીર્ષા દેવ. મસ્તક ઝુકાવીને પ્રણામ કરું. શીર્ષા દેવમ, માથું નમાવીને પગે લાગું છું. આમ નામ પગે લાગવા ખાતર પગે નથી લાગતું. હે ભગવાન ગણેશ, ગૌરી પુત્રં વિનાયકં ભક્તવાસં સ્મરેત્યં. નિત્ય જો સ્મરણ કરે છે, આયુ કામાર્થ સિદ્ધયે. આયુ કામાર્થ સિદ્ધિ. આરોગ્ય પણ આપે, આયુ પણ આપે અને કામનાઓની સિદ્ધિ પણ કરે. તેથી આ સ્તોત્ર આટલો કઠિન નથી, સરળ છે, પણ આવું કરવું જોઈએ. પછી તો પ્રથમમ વક્રતુંડમ ચ કર્મશ છે. પણ ભગવાન ગણેશ આપણા સૌનું મંગલ કરનારા છે. આવી રીતે ભગવાન ગણેશજીને પ્રણામ કર્યા છે, માતા ભવાનીને પ્રણામ કર્યા, ભગવાન શિવજીને પ્રણામ કર્યા છે. અને હવે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે. આવું હું 3 દિવસ સુધી બોલતો રહે છે. હવે કથાનો પ્રારંભ થાય છે. હવે કથાનો પ્રારંભ થાય છે. કારણ કે કથાના દ્વાર ધીરે ધીરે ખુલે ને. કોઈને ઘરે જઈએ આપણે સૌરાષ્ટ્રમાં તો પહેલો ડેલો ખોલે, ડેલાની નાની ખડકી ખોલે, પછી ફળિયામ જાય, પછી ઓહારીમ જાય, પછી ઓરડો ખોલે, પછી બેઠક રૂમમાં. એટલે કથાના ધીમે ધીમે દ્વાર ખોલે. કથા ધીરે 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 આગળ વધે. કથી પછી ધીરે 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 ઉપર ઠેઠ ભગવાન મહાદેવના, શિવના, પાર્વતીના વિવાહ થઈ જાય ને પછી ધીરે ધીરે કથા પછી નીચે ઉતરે અને પછી વિરામ થાય. આ રીતે ખાતા એમ સૂર્યનારાયણ ધીરે ધીરે ઉગે, ધીરે ધીરે ઉગે, પછી બપોરે મધ્યાહનનો સૂર્ય થાય ને જામે ખરેખર. અને પછી હવે ધીરે ધીરે સૂર્યનારાયણ જામશે. એમ આ વર્ષે તો 50 સુધી પહોંચવાનું છે, એટલે તૈયારી રાખજો. એ તો આપણે સહન કરી શકીએ 45 ને 48 ને આ તાપ આપણે સહન કરી શકીએ છીએ. તો સુરતમાં તમારે ઘણું સારું. બાકી આપણે કચ્છ પ્રાંતમાં, સૌરાષ્ટ્રમાં તો એટલો તડકો પડે ને. એ તડકામાં અમે લોકો 3 વાગે કથા શરૂ કરીએ. 15,000 વોલ્ટ સામે બળતા હોય, 15,000 લાઇટો સામે હોય. તમને એવું લાગે કે હું તમને જોઉં છું, પણ અહીંથી કાંઈ દેખાય જ નહીં, કારણ કે લાઇટો બધી જ આંખમાં હોય, લાઇટો બધી સામે હોય. તો હવે મહાદેવની કથાનો પ્રારંભ કરીએ. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં ઋષિ મુનિઓ સૂત પુરાણને કહે છે કે હે સૂત પુરાણજી, મહાભાગ્યવાન છો તમે. કેમ મહાભાગ્યવાન? તમે મહાદેવના ભક્ત છો. ચિરંજીવો ભવ. કથા સાંભળનાર ઋષિ મુનિઓ કથા કહેનારને આશીર્વાદ આપે છે. કેટલી સુંદર વાત છે. કથાકાર નહીં, કથા કહેનાર શ્રોતાઓને આશીર્વાદ નથી આપતા.
પણ કથા સાંભળનારા, કથા કહેનારને આશીર્વાદ આપે છે કે આપના મુખીથી અમે ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ, એટલે અમે સૌ તમને ખૂબ આશીર્વાદ આપીએ છીએ કે તમે અમને ભગવાનની કથા સંભળાવો છો. આવી સુંદર વાત શિવ મહાપુરાણ ગ્રંથમાં છે. તેથી શૌનકાદિ મહાત્માઓએ સૂત પુરાણનું સંબોધન કર્યું છે, અને સૂત પુરાણે જેને ભગવાન મહાદેવને કથા કહેવા માટે પ્રેરિત કર્યા છે. એક એક શ્લોક મહાદેવની પૂજા, એક એક શ્લોક શંકર ભગવાનનું આરાધન છે, એક એક શ્લોક પ્રણામ છે અને પુણ્ય આપનાર છે. આ બધા શ્લોકો પુણ્ય આપે છે. એ અત્યારે નહીં ખબર પડે, ધીમે ધીમે કથા સાંભળીને પછી થોડા દિવસો જશે, એમ થશે એમ થશે, ધીરે ધીરે આપણા કાર્યો સફળ થવા લાગશે, કાંઈક જીવનમાં નવીનતા દેખાય, કાંઈ સારું દેખાવા લાગ્યું છે, ત્યારે સમજેલું છે કે કથા ઉગી જ, કથા ઉગે જ. પણ પદમ આદરણ્ય સાથે, આદર સાથે, બહુ જ માન સન્માન અને ભક્તિ સાથે કથાનું શ્રવણ કરે, એના માટે કહ્યું પરમ આદરણ્ય કથા સાંભળે તો. તેથી હવે કથાનો પ્રારંભ થાય છે. સૂત પુરાણનું સુંદર સંબોધન થાય છે. સૂત સૂત મહાદેવ સાથે જે જે વસ્તુ જોડાયેલી છે તેને મહાશબ્દથી સંબોધન થાય. મહાદેવનો ભક્ત પણ મહાભાગ્યવાન કહેવાય. મહાદેવને કથા સાંભળવાથી પુણ્ય નહીં, મહાપુણ્ય મળે. ભગવાનને મહાદેવની પૂજાને મહાપૂજા કહેવાય. મહાદેવની આરતીને મહાઆરતી કહેવાય. મહાદેવના પ્રસાદને મહાપ્રસાદ કહેવાય. મહાદેવના દર્શનને મહાદર્શન કહેવાય. મહાદેવની કથાને મહાઅદ્ભુતામ કથા. કથા સાંભળનારો આત્માની મહાત્મા છે. મહાદેવની રાત્રિને રાત્રિ ન કહેવાય, મહાશિવરાત્રિ કહેવાય. તેથી જે જે વસ્તુ મહાદેવ સાથે જોડાણી છે બધી જ વસ્તુને મહાશબ્દ સાથે સંબોધિત કર્યો છે. દેવતાઓનો પ્રસાદ પણ મહાદેવનો મહાપ્રસાદ, દેવતાઓની આરતી પણ મહાદેવની મહાઆરતી, એ મહાદેવ છે. તેથી કહ્યું મહાભાગ. કથા સાંભળનારો ભાગ્યવાન નથી, મહાભાગ્યવાન છે. આવું ભગવાન કહે છે. સૂત સૂત મહાભાગ ચિરંજીવ સુખી ભવ. કથા સાંભળનાર ઋષિ મુનિઓ કહે છે, હે સૂત પુરાણજી, તમારા મુખેથી અમે કથા સાંભળીએ છીએ, અમે સૌ તમને આશીર્વાદ આપીએ છીએ, ચિરંજીવો ભવ, ખૂબ ધરતી પર લાંબા સમય સુધી રહો, અમને ભગવાનની કથા સંભળાવો. હે સૂત પુરાણજી, સૌને શાંતિ આપનારી, સુમતિ આપનારી, સંપત્તિ આપનારી, શંકરો પરમામ કથામ, મનુષ્ય માત્રનું પરમ મંગલ અને પરમ કલ્યાણ કરનારી ભગવાનની કથા કહો. આવું મહાત્માઓએ સૂત પુરાણને કહ્યું. શંકરો પરમામ કથા. તમને કોઈ પૂછે કથા શું આપે તો તમે શું કહેવાના? લ્યો, કથા શાંતિ આપે છે. તેથી મહાત્માઓએ કહ્યું કે શાંતિ આપનારી ભગવાનની કથા કહો. શંકરો પરમામ કથા. શંકરો પરમા. ભગવાનની કથા શાંતિ આપે છે. ભગવાનનું નામ શાંતિ આપે છે. અને એક વાત કહું, શાંતિનો દાતા કોઈ હોય ને તો મહાદેવ છે. મહાદેવ વગર કોઈ શાંતિ ના આપી શકે. ખુદ શાંત રહેનારો દેવ છે. કોઈ ઉછલકૂદ નહીં, કોઈ ઉપદ્રવ નહીં, દેખાવ નહીં, કોઈ દંભ નહીં, એવા મહાદેવ છે. કેટલા સરળ દેવ છે. શિવજી કેટલા દિવ્ય દેવ છે. તો અનેક માણસોએ મહાદેવને છોડી દીધા, મહાદેવને છોડી દીધા. ભારત દેશમાં 20,000થી વધારે સંપ્રદાયો છે, અને સંપ્રદાયના કારણે આપણે શું જુદા પડી ગયા, આપણે શુંનું સંગઠન વિખાઈ ગયું. અમે મહાદેવની કથા ન સાંભળી, અમારા ધર્મમાં નથી આવતું. અરે ભાઈ, ધર્મ ધુરંધર તો મહાદેવ છે, સનાતન તો શિવ છે, અને તું મહાદેવને જ ન માને, મહાદેવની કથા ન સાંભળે, અમારા ધર્મમાં નથી આવડતું, એટલે કહેવા શું માગે તું? હજી પણ આવા લોકો છે, હજી પણ આવા લોકો છે. નારદજીને સંતાપ થયો. ભગવાન વિષ્ણુ ભગવાનને પૂછ્યું નારદે કે ભગવાન વિષ્ણુ, મારા હૃદયમાં સંતાપ થાય છે, તો સંતાપમાંથી છૂટવા માટે મારે શું કરવું જોઈએ? તો ભગવાન વિષ્ણુએ શું કહ્યું? રામચરિત માનસ, તમે મહાદેવનું ભજન કરો, તમે શિવજીનું ભજન કરો, તમને શાંતિ થશે.
આ ભગવાન વિષ્ણુ બોલ્યા છે અને તુલસીનો પ્રસાદ છે. જપવું જાય. મહાદેવનું ભજન કરો તમે, તમને તરત શાંતિની અનુભૂતિ થશે. અને ક્યારેય પણ આપણા જીવનમાં કોઈ એવો અશાંતિનો પ્રસંગ બને, મહાદેવને ખૂબ યાદ કરવા. મહાદેવ શાંતિ આપનારા દેવ છે. સંપત્તિ, સુમતિ બધું જ ભગવાન આપે. દુનિયાની એક પણ વસ્તુ એવી નથી જે મહાદેવ ન આપી શકે. શિવજી બધું જ આપે, પણ ભજો મહાદેવને. તેથી ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુ નારદને કહે છે કે નારદજી, તમારે શાંતિ જોતી હોય તો હું કહું એમ કરો. શું કરો? જપવું જાય. શંકર સતનામ. મહાદેવનું ભજન કરો, મહાદેવનું ભજન કરો તો હોય હૃદય તુરત વિસરા. હોય હૃદય તુરત વિસરા. જ્યારે ભજન કરો ત્યારે જ શાંતિની અનુભૂતિ થાય. શબ્દ આપ્યો તુરત. એવું નથી કહ્યું કે આજે ભજન કરો ને તમને 10 દિવસ પછી શાંતિની અનુભૂતિ થશે. એવું ન કહ્યું. તે સમયે તમને શાંતિનો અનુભવ તો કરજો. આપણે ક્યારેક ભગવાનને કરવું. આપના જીવનમાં કોઈના જીવનમાં અશાંતિ ન આવે, પણ જીવન છે ભાઈ. આ દુનિયાની કોઈ નદી સીધી નથી ચાલતી, બધી નદીઓ ટેઢી મેઢી ચાલે. એમ જીવન પણ એક નદીનો જલપ્રવાહ જ છે. ક્યારેક અવરોધ વિરોધ, ક્યારેક કાંઈ નું કાંઈ જીવનમાં તકલીફ ક્યારે કઈ આવીને ઊભી રહી એની આપણને ખબર નથી. પણ ક્યારેય એવા દિવસો ન આવે, ભગવાન કરે પણ આવે તો આ એક સુંદર માર્ગ છે. ભગવાન શિવનું ભજન કરવું. ભગવાન શિવજી શાંતિ આવે. શાંતિ સ્થાય ને વિના નહીં. બ્રહ્માજીએ નારદને કહી દીધું કે નારદજી, મહાદેવના ભજન વગેરે દુનિયામાં કોઈને શાંતિ મળી નથી ને શાંતિ મળવાની પણ નથી. શાંતિનો દાતા મહાદેવ છે. તેથી હાલતા ચાલતા, બેસતા ઉડતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં કોઈ પણ અવસ્થામાં ભજસાંબ સદાશિવ, ભજસાંબ સદાશિવ, મહાદેવનું ભજન કરવું. જે શાંત રહેનારો દેવ છે, શાંતિનું દાન કરનારો દેવ છે. તેથી તો રોજ ગાય ને આપણે. શું ગાય? શાંતાકારં શિખરશયનં. શાંત રહેનારો દેવ, શિખર ઉપર શયન કરનારો, આવો મહાદેવ છે. શિખરસ્થ મહાદેવ, શિખરસ્થ છે. ધ્યાન દીજીએ. બીજું કાંઈ ન આપો તો કાંઈ વાંધો નહીં, પણ ધ્યાન તો આપો. ધ્યાન દીજીએ થોડા સા. ભક્તિમાં શિખરસ્થ મહાદેવ જેવો કોણ ભક્ત હોઈ શકે? તપમાં શિખરસ્થ, જ્ઞાનમાં શિખરસ્થ, વિદ્યામાં શિખરસ્થ, ધ્યાન માર્ગમાં શિખરસ્થ, ઉદારતામાં શિખરસ્થ, પારિવારિક સંબંધોમાં શિખરસ્થ. શિવ જેવો પરિવાર કોનો ભાઈ? કોઈનો ખરો મહાદેવ જેવો પરિવાર? પારિવારિક સંબંધોમાં શિખરસ્થ. તાપ, સાધના, વૈરાગ્ય, જ્ઞાન, જોગ, દરેક ક્ષેત્રમાં શિવજી શિખરસ્થ છે. અને મહાદેવને ઓવરટેક કરી શકે તો દુનિયામાં દેવ પણ નથી. કોઈ માનવ તો કઈ રીતે હોઈ શકે? મહાદેવને કોઈ ઓવરટેક કરે, એનાથી આગળ દુનિયામાં કોઈ ન જઈ શકે. એ શિવ છે, એ મહાદેવ છે. દરેક વાતમાં શિખરસ્થ, ટોપ 10, એનાથી ઉપર કોઈ નહીં. એ મહાદેવ છે. સંસ્કૃતિ ધામના દરેક સભ્યોને ખૂબ ધન્યવાદ આપું છું કે તમે ખૂબ સુંદર ભગવાન મહાદેવની કથાનું આયોજન કર્યું અને એમાંય મને કથા કહેવાનો અવસર આપ્યો. એટલા માટે ખૂબ આભાર અંકિતભાઈ. આપના 400 સભ્યોનો ખૂબ આભાર. અગર તમે મહાદેવની કથા કહેવાના હતા, કોઈ પણ મહાદેવના કથાકારને બેહાડી દો તમે તો કરી શકો, પણ મને તમે અવસર આપ્યો એ બદલ ખૂબ હૃદયથી ધન્યવાદ. હૃદયથી આપનો આદર. ને આપ સૌ એટલી શાંતિથી કથા સાંભળો છો, આટલી મોટી શ્રોતાઓની સંખ્યા છે, તો પણ ટાંચણી પડે તો અવાજ આવે. એટલી નિરવ શાંતિથી ભગવાનની કથાનું શ્રવણ કરી રહ્યા છો. એક વાત કહું, કોઈ સાધુ, કોઈ સંન્યાસી, કોઈ વૈરાગી, કોઈ ત્યાગી, કોઈ બાવાજી હિમાલય પહાડમાં 12 વર્ષ બેસીને તપ કરે, જે પુણ્ય મળે ને એ પુણ્ય મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય છે.